સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ ધનુર્માસ અંતર્ગત નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જાન્યુઆરી મહિનાની 5મી તારીખ અને શુક્રવારનો મહાપવિત્ર દિવસ છે અને 1116મી સભા થાય છે. કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 767મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 51ના વચનામૃતની અંદર પરમહંસોએ વચનામૃતનું શીર્ષકનું નામ આપ્યું છે હીરે કરીને હીરો વેંધાયાનું. સ્વામિનારાયણ ભગવાન ગઢડાની અંદર બિરાજમાન છે અને તે વખતના સમયની અંદર મહારાજે બધા પરમહંસો બેઠા હતા અને તે વખતે કહ્યું કે કંઈક પ્રશ્ન પૂછો. કારણ કે આપણે આ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ આપણને બહુ સ્પષ્ટપણે કહે છે કે પરિપ્રશ્નેન સેવયા. સેવક હોય શિષ્ય હોય એ જરૂર પોતે પોતાના ગુરુ અથવા તો પોતાના ઈષ્ટદેવ ભગવાનને પોતાના મનની અંદર નાના મોટા કોઈ પ્રશ્ન આવતા હોય એ પ્રશ્નનું નિરાકરણ મેળવવા માટે થઈને પ્રશ્ન પૂછવો જરૂરી છે. પરંતુ પ્રશ્ન અંતરમની અંદર ઘોળાયા કરતો હોય અને પૂછે નહીં તો પછી ખરેખર વાસ્તવિકતા એ પ્રશ્નનો શું જવાબ છે એનાથી વંચિત રહી જાય. એટલા માટે થઈને મહારાજ વારંવાર સંતોને પણ આ પ્રકારનો એક અવસર આપતા કે તમે પ્રશ્ન પૂછો. તમારા મનની અંદર અત્યારે શું વિચાર ચાલી રહ્યો છે? જો કે તો પોતે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે અને અંતર્યામી છે અને સર્વજ્ઞ છે. તેમ છતાં પણ જ્યારે અંતરની અંદર રમતો પ્રશ્ન જ્યારે પૂછવામાં આવે ત્યારે એ પ્રશ્નનો એક તો લાભ બધાને મળે અને પ્રશ્નનો ઉત્તર જ્યારે ભગવાન સ્વામિનારાયણ જે પરમહંસે પૂછ્યો હોય એનો આપે ત્યારે એ પ્રશ્નનો જવાબ પણ બધાને ખૂબ સારી પેઠે જાણવા મળે. એટલે એ દ્રષ્ટિએ કરીને મહારાજ પોતે અવારનવાર સંતોને પ્રશ્ન પૂછતા. હવે આ વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણની સમક્ષ પૂર્ણાનંદ નામના સંત હતા. એમણે પ્રશ્ન પૂછ્યો અને પ્રશ્ન પણ બહુ અદ્ભુત પૂછ્યો છે. 10 ઇન્દ્રિયો તે તો રજોગુણની છે અને 4 અંતઃકરણ છે તે તો સત્વગુણના છે. માટે એ સર્વે ઇન્દ્રિયોને અંતઃકરણ તે તો માયિક છે ને ભગવાન તો માયાથી પર છે. તેનો માયિક અંતઃકરણ કરીને કેમ નિશ્ચય થાય? પ્રશ્ન થોડોક આપણને આમ લાંબા જેવો લાગશે, પરંતુ વાસ્તવિક કહેવાનું પૂછવાનો તાત્પર્ય અને હેતુ બહુ સ્પષ્ટ છે. એટલે પહેલી વાત તો એમ કહેવામાં આવે છે કે 10 ઇન્દ્રિયો છે રજોગુણોની અંદરથી જ એ પોતે ઉત્પન્ન થયેલી કહેતા કે રજોગુણ એમાં ઇન્દ્રિયોની અંદર વિશેષ કરીને હોય છે. પછી 4 અંતઃકરણ તો મન બુદ્ધિ ચિત્ત ને અહંકારની વાત અહીંયા આગળ આવે છે. અંતઃકરણ એટલે
તો અહીંયા આગળ કહેવાય છે, પરમહંસો કહે છે કે મહારાજ એ સત્વગુણના છે. અંતઃકરણ છે એ સત્વગુણમાંથી ઉત્પન્ન થયેલી વાત છે. હવે સત્વગુણ અને રજોગુણ બે ભેગું થાય છે ત્યારે અહીંયા કહેવામાં આવે છે કે ઇન્દ્રિયો અને અંતઃકરણ તે તો માયિક છે. હવે આ બહુ અહીંયા આગળ સમજવા જેવું છે કે માયાથી પર એવા જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ ભગવાન માયાથી પર છે. અને આપણા અંતઃકરણ જે માયિક છે એ માયિક અંતઃકરણ વડે કરીને ભગવાનનો નિશ્ચય કેવી રીતે થાય, એટલે આપણે સમજી શકીએ છીએ કે બધું જ માયિક ભાવને આપણે આપણા શરીરની અંદર અનુભવી રહ્યા. કહે છે કે સત્વગુણમાંથી આવે છે, પણ વાત વાસ્તવિક અહીંયા આગળ પરમહંસ પૂછે છે પૂર્ણાનંદ સ્વામી કે ભગવાનનો નિશ્ચય કરવો તો ભગવાન તો માયાથી પર છે. એટલે સમજી શકાય એવું છે કે જે માયાથી પર હોય એને સમજવા માટે આપણે પણ માયાથી પર બનવું પડે, તો જ આપણને અમાયિક એવા જે ભગવાન એનો આપણને પૂરેપૂરો નિશ્ચય થાય. અને એટલા જ માટે આપણને સંતો ઘણી વખત વાત કરતા કે આપણે સત્સંગી થયા પણ આપણા ઇન્દ્રિયો અંતઃકરણ સત્સંગી થયા. કારણ કે એ જો નો સત્સંગી થાય ને ત્યાં સુધી જેમ છે તેમ આપણને ભગવાનનો નિશ્ચય થવામાં બહુ જ અડચણ આવીને ઊભી રહે છે. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો ખ્યાલ આવે કે ભગવાનને પામવા માટે આપણે આપણા અંતઃકરણને શુદ્ધ કરવું જરૂરી છે. જેમ આપણે ત્યાં કહેવાય છે કે મંદિરના બાંધકામનું કામ ચાલતું હોય ત્યાં સુધી તો એ બાંધકામ ચાલે ત્યાં સુધી તો એમાં કંઈ આપણે જઈને દર્શન કરીએ એવું તો બને નહીં. પરંતુ અહીંયા એમ આપણને કહેવામાં આવે છે કે જ્યારે બાંધકામ પૂરું થઈ જાય અને આખું ગર્ભગૃહ બરાબર વ્યવસ્થિત ચોખ્ખું થઈ જાય અને પછી ત્યાં આગળ વેદોક્ત વિધિ પ્રમાણે એને પવિત્ર કરવામાં આવે અને એ પછી ત્યાં ભગવાનને બિરાજમાન કરાય છે. એમ આપણા અંતઃકરણની અંદર પણ આપણને ભગવાનનો નિશ્ચય કરવો હોય તો અંતઃકરણ શુદ્ધ કરવું પડે. હવે એને કરવા માટે માયાથી પર હોય એવા જે ગુણાતીત સત્પુરુષ અથવા તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કૃપા કરીને આપણને ભગવાનનો નિશ્ચય કરાવે તો થાય. બાકી ભગવાનને ભગવાન જાણવાની અંદર ઘણા બધા પોતપોતાના જીવનની અંદર ભૂલા પડ્યા છે. જેમ કૃષ્ણ ભગવાનના વખતની અંદર આપણને કહેવામાં આવે છે ને, ભાગવતમાં લખ્યું છે કે દુર્ભગો બત લોકોયમ યાદવો નિતરામ અપી, કે દુનિયા તો દુર્ભાગ્યશાળી છે કે જેને ભગવાનની ઓળખાણ નથી થઈ. પણ જેના કુળની અંદર ભગવાન સ્વયં પોતે પ્રગટ થયા, એ ભગવાન પ્રગટ થયા એને પોતે યદુકુળના યદુવંશીઓ પણ બહુ સારી પેઠે ઓળખી શક્યા નહીં. એટલે એટલા જ માટે થઈને અહીંયા આગળ આપણને ભગવાનની કૃપા અને કરુણા હોય તો, અથવા તો આપણને પરમ એકાંતિક સત્પુરુષ મળે, એમની સાથે અતિ દ્રઢ પ્રીતિ થાય, એમના વચનને વિશે આપણને અતિશય વિશ્વાસ આવે અને પછી આપણે એમ માનીએ તો એના કારણે કરીને આપણા અંતઃકરણની અંદર આપણને ભગવાનનો જેવો છે એવો નિશ્ચય થઈ જાય છે. જેમ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર ગુરજારીલાલ નંદા સાહેબ પોતે મજૂર મહાજનની અંદર ખૂબ મોટી પદવી ધરાવતા હતા અને 2 વખત તો થોડા દિવસ માટે વડાપ્રધાન તરીકેની જવાબદારી પણ એમણે સંભાળી હતી. અને એમને બીજું કાંઈ નહીં પણ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની સાથે અપરંપાર પ્રીતિ થઈ ગઈ. એમને ખબર પડી ગઈ, બુદ્ધિશાળી હતા,
કે આ સાધુ આટલો બધો દાખલો કરે છે, મંદિરોના નિર્માણ કરે છે, અને તેમ છતાં પણ કોઈ પણ પ્રકારનો અંતરની અંદર હું કરું છું એવો ભાવ એમને નથી. અને અંતઃકરણથી એ સત્પુરુષ કહેતા સ્વામી યજ્ઞપુરુષ દાસજી પોતે એકદમ નિર્મળ અને પવિત્ર હતા. અને એની જ અસર સામી વ્યક્તિ ઉપર જરૂર પડે. જેમ આપણે જાણીએ છીએ કે સ્થિર પાણી હોય અને ચોખ્ખું પાણી હોય, અને તે વખતે આપણે જ્યારે એની અંદર આમ સહેજ વાંકા વળીને જોઈએ ત્યારે આપણું મુખારવિંદનું આપણું પ્રતિબિંબ અંદર પાણીની અંદર પણ આપણને દેખાતું હોય છે. એનું કારણ છે કે પાણી પવિત્ર છે, પરંતુ કહે છે કે પહેલાં વરસાદનું પાણી, વરસાદ તો ચોખ્ખો પડ્યો હોય પણ માટી ભેગું પાણી ભેગું થાય એટલે માટીવાળું પાણી બની એ વોંકળામાં આવે, વોંકળાથી નદીમાં જાય પણ એ ડોળું પાણી જ હોય. પણ જ્યારે એ નદીનું પાણી બંધ થવા આવે ને ઓસરવા માંડે ત્યારે પાણી ચોખ્ખું આપણને દેખાય. એમ એની અંદર આપણને આપણું પ્રતિબિંબ દેખાય છે. એવી રીતે જે સત્પુરુષનું અંતઃકરણ પણ શુદ્ધ છે, એવા પરમ એકાંતિક સત્પુરુષના અંતઃકરણ શુદ્ધના કારણે કરીને ગુરજારીલાલ નંદા સાહેબને અતિશય હેત થયું. અને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પણ એમને માટે એમનામાં રહેલો જે સદગુણ કહેતા એમનામાં રહેલી જે મુમુક્ષુતા એને ખૂબ સારી રીતે જાણ્યા પછી બહુ લાંબા સમય સુધી શાસ્ત્રીજી મહારાજે એમને ભગવાન સ્વામિનારાયણની કથા, વાર્તા, કીર્તન આ બધું કર્યું. અને જેના કારણે કરીને ધીમે ધીમે કરતાં એમને ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય થવા માંડ્યો. ત્યારે એમને પછી વર્તમાન ધરાવ્યા, કંઠી પહેરાવી, પૂજા આપી, અને સાથે સાથે નિયમ પણ શાસ્ત્રીજી મહારાજે એક રાજકીય પુરુષ તરીકે જે કામ કરનાર વ્યક્તિને આપે અને એ સ્વીકારે. એમના જીવનના પ્રસંગની અંદર આપણને બધાને ખબર છે કે એ પોતે ક્યારેય પણ વહેલું મોડું પોતાના રાજકીય કામમાં થયું હોય તો એ વચનામૃત સ્વામીની વાતો નિયમ ચેષ્ટા કર્યા વગર ક્યારેય પણ પોતે મુખની અંદર એ અન્નનો કોળિયો મૂકતા નહીં. આવું એમના જીવનની અંદર દ્રઢ પ્રતિજ્ઞા એમણે પોતે લીધેલી. એનું કારણ છે કે શાસ્ત્રીજી મહારાજનું પ્રતિબિંબ એમાં પડ્યું. એટલે શાસ્ત્રીજી મહારાજ અંતઃકરણ શુદ્ધ અંતઃકરણવાળા હતા, અને એના કારણે કરીને એમના જીવનની અંદર એમને આ વાત સમજાણી. આવી રીતે હજારો ભક્તો બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના યોગની અંદર આવ્યા અને એમને આ વાત બરાબર સમજાણી. એટલે ભગવાનનો નિશ્ચય જેવો છે એવો, એટલે ભગવાનને તો બધા માને જ છે. આમ સામાન્ય રીતે લોકમાં કોઈ એવું કહેતું કે હું ભગવાનમાં નથી માનતો, પણ ભગવાને આપેલા નીતિ નિયમો અથવા તો વ્યવહારની અંદર જે પ્રથાઓ છે એને તો માનવી જ પડતી હોય છે અને માનતો હોય છે. પરંતુ તેમ છતાં પણ ઘણા બધા લોકો પોતાના જીવનની અંદર આવી રીતે ભગવાનને માનવા વાળા છે. પણ એ ભગવાનનું સ્વરૂપ કેવું છે એને જો જાણવું હોય, એને જો માણવું હોય, એને અનુભવવું હોય તો પ્રગટ સત્પુરુષ આપણને સમજાવે પછી જ આપણને ખબર પડે. જેમ પીજના જેઠાભાઈ પોતે વડોદરાની અંદર મંદિરની પાછળના ભાગની અંદર શયન આરતી પછી શાસ્ત્રીજી મહારાજની જોડે બેઠા અને સવારની મંગળા આરતી થઈ ત્યાં સુધી વાતો કરી. હવે રાત્રિનો સમય, સામાન્ય રીતે દરેક વ્યક્તિ એવું માને છે કે અંધારું થાય છે એ ઊંઘવા માટે છે. અંધારું થાય છે એટલે આપણે હવે બીજું કાંઈ કરી શકીએ નહીં એટલે ચાલો સૂઈ જઈએ, આવું લોકો માનતા હોય છે. જ્યારે જેમનું જીવન પ્રકાશમય છે, જ્ઞાનમય છે, જ્ઞાન છે એ પ્રકાશનું પ્રતીક છે,
એટલે એવા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ત્યાં બેસીને એમને એવી વાતો કરી. તો કઈ વાતો કરી? તો આપણે જાણીએ છીએ કે ભગવાનને માનવાવાળો દરેક વ્યક્તિ ભગવાનને જ માને છે, પણ જ્યાં સુધી પ્રત્યક્ષ ભાવ ન આવે ત્યાં સુધી ભગવાનને ભગવાન જાણ્યા બરાબર કહેવાય નહીં. એ ક્યારે પોતાનું મન એને દગો દે, ક્યારે દુનિયાના કુસંગની અંદર ક્યારે આડુવોળું થઈ જવાય એનું નક્કી નહીં. પણ કહે છે કે આવા પરમ એકાંતિક સત્પુરુષ થકી એક વખત જાણી લીધું, જે મહારાજે વચનામૃતની અંદર પણ આપણને કહ્યું છે. મહારાજ કહે છે ને કે એક વખત જાણી લીધું કે આ લીમડો છે અને આ આંબો છે. હવે આમ જોવા જઈએ તો પૃથ્વીના પેટાળમાંથી પાણી પીને બંને ઝાડ ઊભા થયેલા છે, પણ બે હરિયાળા છે. એકના પાન થોડા મોટા છે, એકના પાન નાના છે, પણ લીમડો એ લીમડો જ છે ને આંબો એ આંબો જ છે એવું અંતરની અંદર દ્રઢ થઈ ગયું છે. એ આપણા પરિવારની અંદર રહેતા હોય એ બધાની સાથે રોજબરોજના સમયની અંદર વપરાતા શબ્દો વડે કરીને એ આજે પરિવારની અંદર દરેકને પાક્કું થઈ જાય છે. એક વખત કહેવામાં આવે પોતાના દીકરાને કે જો પેલા બેટા પેલું ઝાડ છે ને એ લીમડાનું કહેવાય અને આ બાજુનું મોટા પાનવાળું છે ને એ આંબાનું કહેવાય. હવે આટલું જ કીધું એટલામાં પાક્કું થઈ ગયું. અને એના માટે તેને સંતો વાત કરે છે ને કે આપણે રાત્રે સૂતા હોય અને સૂતા હોય ને તે વખતે રાતના 2 વાગે આવે અને ધીરે રહીને એને પૂછે કે ભાઈ આ ઝાડ શાનું છે તારા ફળિયામાં? તો તરત કહે કે ભાઈ આંબાનું છે. તો ઓલો વ્યક્તિ જેને ઉઠાડ્યા છે ને એ એમ કહે કે નહીં આંબો નથી, લીમડો છે. તો ઊંઘમાં હોય ને તો પણ એ પોતે બોલે કે ના આંબો જ છે. અને ત્યારે પેલો વ્યક્તિ કહે કે 1 લાખ રૂપિયા તને આપું, બોલ તું એમ કહે કે આ આંબો નથી ને લીમડો છે. તો કદાચ એને પૈસાની જરૂરિયાત હોય તો એ પોતે પોતાના જીવનની અંદર એમ વિચારે કે લાવો ને આપણે બોલી જવામાં શું વાંધો છે, આપણે અંદર જે માનીએ છીએ એમાં ક્યાં કોઈ ફેરફાર કરી શકે એમ છે. એટલે ધીરે રહીને કે હા ભાઈ ચાલો તમે કહો છો એટલે લીમડો છે. પણ લાખ રૂપિયા લીધા પછી પણ એનું અંતઃકરણ તો કબૂલ નહીં જ કરે. એ તો એમ જ માનશે કે આ તો આંબો જ છે, લીમડો નથી. એમ સ્વામી કહે છે કે આપણા અંતરની અંદર ભગવાનનો નિશ્ચય થવો, અને એ કેવો પાછો કે પ્રત્યક્ષ પ્રમાણ પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર વિચરી રહ્યા છે એનો નિશ્ચય થવો એ બહુ મહત્વનું છે. અને એટલે જ શાસ્ત્રીજી મહારાજે પોતે ભલે મંદિરોના નિર્માણના ભવ્ય કાર્યો કર્યા, પરંતુ એની સાથે સાથે એમણે ભગવાનની કથા વાર્તા કરવાની અંદર ક્યારેય પાછીપાની કરી નથી. અને એમાંય વિશેષ કરીને તો સત્સંગી જીવન ગ્રંથની પણ પારાયણ ખૂબ સારી પેઠે એ પોતે કરતા છે. કરાંચીની અંદર જઈને પણ શાસ્ત્રીજી મહારાજે પોતે પારાયણ કરી હતી. જયપુરમાં ગયા હતા, દોસામાં ગયા હતા, આ બધા સ્થાનોની અંદર, દિલ્હીની અંદર ગયા હતા, આ બાજુ મુંબઈની અંદર પણ બધી જગ્યાએ શાસ્ત્રીજી મહારાજ અવારનવાર જતા. અને એ સત્સંગના કારણે કરીને હજારો હરિભક્તોના અંતરની અંદર ભગવાનનો નિશ્ચય થયો. એટલે ભગવાનને ભગવાન જાણવા માટે થઈને આપણે 10 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણ 14 ભેગા થાય તો પોતાની મેળે તો ક્યારેય આપણને એ ભગવાનપણાનો નિશ્ચય થતો નથી. નથી મન નક્કી કરી શકતું, નથી બુદ્ધિ નક્કી કરી શકતું, નથી પછી કહે છે કે બુદ્ધિ ચિત્ત નક્કી કરી શકતું. પણ કહે છે કે જ્યારે સત્પુરુષ મળે છે ત્યારે એને ભગવાનનો જેવો છે એવો નિશ્ચય થાય છે. અને એટલા જ માટે થઈને ભગવાન સ્વામિનારાયણે આપણને નિરંતર સંતનું સમાગમ કરવાનું કીધું છે. એટલે એ એટલા માટે કીધું છે કે આપણા 10 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણ માયિક ભાવના પામેલા છે.
હવે એ અભણ માણસને ભણાવવું હોય તો જે ભણેલો હોય એ જ ભણાવી શકે, બાકી બે અભણ ભેગા થાય તો સ્વામી કહે છે ને કે જેમ બે ગાંડા ભેગા થાય એમ બે અભણ ભેગા થાય તો એમાં કોણ કોને શીખવાડે. પણ એક ભણેલો હોય અને બીજો અભણ હોય તો એને ધીરે રહીને એને ક શીખવાડે, ગ શીખવાડે, ખ શીખવાડે, કક્કા બારખડી શીખવાડે, વાંચતા લખતા શીખવાડે, ગણતા શીખવાડે. આ બધું ભણેલો હોય તો શીખવાડે ને. એમ જે સંતના અંતરની અંદર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો જેવો છે એવો નિશ્ચય થયો હોય તો જ એ બીજાને નિશ્ચય કરાવી શકશે. વાતો કદાચ બહુ મીઠી મીઠી કરે પણ પ્રત્યક્ષ ભગવાનની વાતનો દોર એની પાસે મળે નહીં. આપણને બધાને કહે કે ભાઈ તમે બધું કરો પણ આટલું કરો, ભગવાન ભજો. વાત ખોટી નથી, પણ કયા ભગવાનને ભજવા એ બહુ મહત્વનું છે. જેમ ધ્રુવજી પોતે જંગલની અંદર તપશ્ચર્યા કરવા માટે જતા હતા અને એની માતાએ કીધું કે બેટા તું જાય છે તો ખરો પણ રસ્તાની અંદર ક્યાંય ભગવાનનું મંદિર આવે, કોઈ સાધુ સંત આવે, કોઈ સાધુ સંતનો આશ્રમ મળે તો એમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને એમના આશીર્વાદ લેજે. અને રસ્તામાં નારદ મુનિ મળ્યા અને નારદ મુનિએ કહ્યું કે અલા છોકરા તું ઘરેથી ભાગીને ક્યાં જાય છે આટલી નાની ઉંમરમાં. અને ત્યારે ધ્રુવજી તો પોતે ત્યાં આગળ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે, પંચાંગ પ્રણામ કરીને કહે છે કે નારદ મુનિ મને આશીર્વાદ આપો, મારે ભગવાનને પ્રાપ્ત કરવા છે, મારે તપ કરવું છે કે જેથી ભગવત દર્શન મને થાય. અને ત્યારે નારદજી જેવા સંત મળ્યા ને એટલે એના કારણે કરીને ધ્રુવજીને બહુ સરળ બની ગયું. બાકી જો નારદજી ન મળ્યા હોત તો માનો કે ધ્રુવજી હજુ જીવતા હોત તો પણ એની તપશ્ચર્યા હજુ ચાલુ હોત અને એમ કાંઈ ભગવાન પોતાને સહેજે સહેજે મળતા નથી. એટલે નારદજીએ બે વાત આપી. એક તો પહેલામાં પહેલું કીધું કે તું અહીંથી મધુવન નામના વનમાં જજે અને ત્યાં જઈને તો ત્યાં હું તને જે મંત્ર આપું ભગવાનનો એ મંત્રનો તું જાપ કરજે. અને તે વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્ર એમને આપ્યો, જેના કારણે કરીને એ 6 મહિનાની અંદર ભગવાનને પ્રાપ્ત કરી શક્યા. ભલે બાળક બુદ્ધિ હતી અને એના કારણે કરીને માગવાનું કીધું ત્યારે ભલે એણે આ લોકોનું માગ્યું કે મેં તપ શેના માટે કર્યું, પરંતુ કહેવાય છે કે કેટલું સહેલું બની જાય છે. ભગવાનના નિશ્ચયની અંદર આપણી માયિક ઇન્દ્રિયો અંતઃકરણ કોઈ દિવસ આપણે ગમે તેટલો પ્રયત્ન કરીએ તો પણ કહેવાય છે કે આપણને એ ભગવાનનો જેમ છે તેમ નિશ્ચય થતો નથી. પણ પ્રગટ એકાંતિક સત્પુરુષ છે ને કે જેમને અખંડ ભગવાનનો નિશ્ચયમાં જ પોતે રમમાણ છે. અને જ્યારે એવો નિશ્ચય હોય ને ત્યારે જ આવા મોટા ગગનચુંબી મંદિરો કરી શકાય. અને કેવા વિરોધની વચ્ચે હાડમારી જબરજસ્ત, નાણાં માણા પાણા દાણા છાણા કાંઈ મળે નહીં. અને એની અંદર બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે 6 મહિનાની અંદર બોચાસણની અંદર કોઠલા તૈયાર કરી દીધા અને પછી મૂર્તિ પધરાવી દીધી. ત્યારે શાસ્ત્રીજી મહારાજ પોતે બોલ્યા કે ભગવાન બેઠા, હવે બાકીનું કામ ભગવાન કરશે. આવો એક અંતરની અંદર દ્રઢ નિશ્ચય હતો. અને એના કારણે કરીને આવા વિરોધની વચ્ચે પણ જબરજસ્ત ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પને પૂર્ણ કરવા માટે થઈને એ કટિબદ્ધ બન્યા હતા. ભલે ને કપરા સંજોગ હતા અને ચરુ મળ્યો છતાં પણ શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે એ લક્ષ્મીના ચરુને આપણે અડતા નહીં, આપણે એને ત્યાં રહેવા દો. આપણે સાક્ષાત લક્ષ્મીજીની મૂર્તિ અહીંયા આગળ નારાયણની સાથે પધરાવશું. અને એ વખતે જ્યાં કહેવાય છે ને કે બપોરનું જમવાનું મળ્યું હોય તો સાંજનું મળશે કે નહીં મળે એવી પરિસ્થિતિ હતી. ત્યારે શાસ્ત્રીજી મહારાજ એમ બોલ્યા
કે આખા દુનિયાની લક્ષ્મી તણાઈને અહીંયા આવશે, આવો સંકલ્પ ક્યારે થાય, આવું ક્યારે બોલી શકાય? તો એમના અંતરની અંદર બરાબરનું દ્રઢ હતું કે હું આ જે મંદિર કરું છું એ કાંઈ મારી મોટપ વધારવા માટે નથી કરતો કે પછી દુનિયાને બતાવી દેવા માટે નથી કરતો. માત્ર ને માત્ર ગુરુ ભગતજી મહારાજ થકી અક્ષરરૂપ બનીને પુરુષોત્તમની સેવામાં જોડાવું, એનો વૈદિક સિદ્ધાંત આ પૃથ્વી ઉપર રહેલા દરેક વ્યક્તિને મૂર્તિમાન અક્ષર બ્રહ્મને મૂર્તિમાન પુરુષોત્તમના દર્શન કરતા ધીમે 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 એને વાત સમજાઈ જાય, એટલા માટે થઈને એમણે આ મંદિરના નિર્માણનું કાર્ય શરૂ કરેલું. પણ કેટલો દ્રઢ વિશ્વાસ! લેશ માત્ર કોઈ પણ સંજોગોની અંદર પોતે ડગ્યા નથી. અને અહમ શૂન્યતા તો એમના જીવનની અંદર હતી, એ તો વાત બરાબર. પણ ગમે તેવા વિરોધ થયા હોય તો વિરોધની તરફેણની અંદર જઈને એને મુક્તિ અપાવવાનું પણ એ શાસ્ત્રીજી મહારાજ પોતે કરતા હતા. ત્યારે આપણે આપણા જીવનની અંદર વિચાર કરવાનો કે જો ભગવાનનો નિશ્ચય કરવો હોય તો જેને ભગવાનનો નિશ્ચય થયો હોય એવા સંતની પાસે જવાથી, એમની કથા સાંભળવાથી આપણને ભગવાનનો નિશ્ચય થાય. જેમ વડતાલની અંદરથી એ આપણને કૃષ્ણજી અદા અને પૂંજાજી બાપુ વગેરે મંડળ આવેલું અને એમણે કહ્યું કે હવે અહીંયા આપણે તમારે જે કાર્ય કરવું છે અક્ષરે સહિત પુરુષોત્તમનું, એ કામ તમે અહીંયા રહીને કરી શકશો નહીં. અને વિરોધ એટલો બધો છે, એટલા માટે તમે હવે આપણે નીકળી જઈએ અને તમે જે કરવું છે બહાર જશો ને તો બધું જ થશે, એમ જ્યારે કહ્યું. અને ત્યારે તે વખતે એમને તો ભગતજી મહારાજે વચન આપેલું કે વડતાલ મંદિરનો દરવાજો છોડતા નહીં, અને કોઈ તમારા રાય જેવડા ટુકડા કરી નાખશે ને તો પણ એને ભગવાનની દયાથી સરખું કરી દેશું, વિરોધ ગમે તેવો થાય તો પણ ન જતા. અને ત્યારે પૂંજાજી બાપુ અને કૃષ્ણજી અદા બધા બોલ્યા ને ત્યારે એમને એમ થયું કે હવે તો આવા વિપરીત દેશકાળની અંદર મહારાજ અને ભગતજી મહારાજ અદામાં રહીને બોલતા હોય એમ સમજીને નિર્ણય લીધો. પણ એ નિર્ણય કંઈ સામાન્ય નહોતો, કારણ કે જાહો જલાલીવાળી આવી વડતાલ સંસ્થા અને એની અંદર એવી પ્રકારની રહેવાની જમવાની કોઈ પણ પ્રકારની તકલીફ નહીં, એવું સ્થાન છોડીને જ્યારે બહાર નીકળવાનું થાય ત્યારે કાંટાળી કેડી ઉપર ઉઘાડા પગે એ કાંટા કરડ કરડ બોલતા જાય ને નીકળવું પડે ને ચાલવું પડે ને ચાલવું પડે એમ પોતે નીકળે છે, તો પણ એમને અંતરની અંદર કોઈ ભય કે ભીતિ નથી. અને જ્યારે હરિકૃષ્ણ મહારાજની પાસે પોતે પધાર્યા અને ત્યારે કહ્યું કે મહારાજ, અમારે તો તમારાથી લેશ માત્ર છૂટા પડવાનો વિચાર નથી, પણ આપની જોડે મધ્ય મંદિરની અંદર આપના ઉત્તમ ભક્ત અક્ષર બ્રહ્મને બિરાજમાન કરી અને આપનો જે રદગદ સિદ્ધાંતને અભિપ્રાય છે કે અક્ષર રૂપ બનીને પુરુષોત્તમની ભક્તિ કરવી, એ સિદ્ધાંતને વિશ્વવ્યાપી કરવા માટે કરાવવા માટે અમે નીકળીએ છીએ. તો મહારાજ અમારી ભેગા ચાલજો. જેની સાથે ભગવાન પણ પોતે અંતરની અંદર અખંડ બિરાજમાન હોય એવા સત્પુરુષ, એનું અંતઃકરણ કેટલું શુદ્ધ હશે કે જેના કારણે કરીને એ બહાર નીકળે છે ત્યારે ઘણા બધા લોકો કહે છે કે સ્વામી તમે પાછા વળો, તમને કોણ હેરાન કરે છે, લાવો પોલીસ ફરિયાદ કરીએ. અને ત્યારે તે વખતે સ્વામીએ કહ્યું કે આપણે એવું કંઈ કરવું નથી અને ભગવાનની જેમ ઈચ્છા હશે એમ થશે, એમ સમજીને પછી તો સ્વામી પોતે નીકળ્યા. પણ કેટલો બધો પોતાના અંતરની અંદર પ્રત્યક્ષ ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય દ્રઢ હતો. અને એ અંતકરણમાં દ્રઢ હતો એટલે એ પોતે આવી રીતે બહાર નીકળ્યા. પછી સારંગપુર, પછી ગોંડલ, પછી અટલાદરા, એટલે આ પ્રમાણે પછી ગઢડા, આ બધા મંદિરોના નિર્માણ કર્યા.
એની અંદર આપણને ખબર પડે કે એક એમના અંતરની અંદર અમાયિક એવા જે ભગવાનનો નિશ્ચય હતો ને, એટલે બીજા બધાને નિશ્ચય કરાવી શક્યા. એટલે મહારાજ અહીંયા પૂર્ણાનંદ સ્વામી જે પૂછે છે એનો જે જવાબ છે એને આપણે આવતીકાલે સાંભળીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.